જય સ્વયંભૂ કહે છે કે આ મનુષ્ય દેહ માટે સમયરૂપી વાદળી ઘનઘોર બનીને સડી આવી છે મારા વાલા. પણ જો આ વાદળી હરિનામરૂપી સાસા મોતીડે વરસી જાય ને તો મનુષ્યનો ફેરો સફળ બની જાય. બાકી તો જોતો જોતામાં આ જુવાની ચાલી ગઈ, અરે ખબર પણ નહીં પડે મારા વાલા, તેમ વાળ ધોળા થઈ ગયા. કાળ કાળનું કામ કરે જ છે તેમ જાણવા છતાંય સમયને પારખીને જેને હરિભજન નથી કર્યું ને મારા વાલા, તેની જિંદગી ખાલી ગઈ. માટે હે વાલા, મનુષ્ય દેહ રૂપી ઉત્તમ અવસર મળ્યો છે. સમયને પારખી જિંદગીને સફળ બનાવવા સાચા સંતની ઓળખ કરો, તેમના સત્સંગ થકી સત્યને જાણો. એ સત્ય થકી આ ફેરો સફળ બનાવો. કામ ધંધા કમાણી પુરુષાર્થ વગેરે તો આ પેટની ડબરી પૂરવા માટેના વ્યર્થ ફાફા છે. તેની જરૂરિયાત તો માત્ર આ દેહને ટકાવી રાખવાની પૂરતી છે. પેટ ભરવાના હવાતિયા મારતા કોઈ વધુ કમાયા હોય તો પણ તેને સાચી કમાઈ નથી કરી. ત્યાં સુધી બધું વ્યર્થ છે. પેટ તો કાગડા ને કૂતરા પણ ગમે ત્યાં કરીને ગમે એમ કરીને ભરી જ લેશે. પરમાત્મા પરમ કૃપાળુ છે, આપણી સર્વ ચિંતા તે કરે છે. બુંદ પડ્યા જબ માતૃ ઉદરમાં, કર્મ લખ્યા સો કિરતાર, તેરા લખ્યા સો તુજકો મિલેગા, ચિંતા કરે ક્યુ દિન સારા. એટલા માટે ચિંતા કરવી જ હોય તો પેટનો ખાડો પૂરવાની નહીં, પણ તું કોણ છે એની તપાસ કર. હું કોણ છું એની તપાસ કર, એનો અનુભવ કર. એને જાણવાની ચિંતા કરવાની જરૂર છે. આ માટે જેણે ભક્તિ માર્ગ ગ્રહણ કરી સંત સમાગમ દ્વારા પોતાના સ્વયં નિજ સ્વરૂપની ઓળખ્યું છે ને તેને ધન્ય છે મારા વાલા. એટલા માટે આવા મહાપુરુષોએ શાસ્ત્રો પુરાણોમાં જે કથા કહી છે ને તેમાં સર્વ સગુણ નિર્ગુણમાં એકમત કરીને સમજાવેલા છે. એટલે બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ. ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ. જય ગુરુ મહારાજ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર